જે દિવસે પ્રભુની ના સમજમાં આવવા લાગશે ને એ દિવસે ફરિયાદો જતી રહેશે કે પ્રભુની નામાં પણ મારું કલ્યાણ સારું થયું, પ્રભુએ મને ન આપ્યું. તો નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, બને જરૂર પડે ત્યારે બોલવું. અને એમાં પણ સેવામાં તમે જ્યારે પણ હો ત્યારે આ વિવેક રાખો. ઘણી વાર ઠાકોરજીની આગળ બેઠા બેઠા એવી બૂમો પાડે, અરે રસોડામાંથી દૂધ ઉપાડી લેજે, ગેસમાંથી ચડાયેલું છે, એવી બૂમ પાડે કે ઠાકોરજી ગભરાઈ જાય. બને તો પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે ધીરા અવાજે બોલો, દાસ ભાવથી રહેવું. મોટા અવાજે બોલી નાનું બાળક જેમ ગભરાય જેમ ઠાકોરજી ગભરાઈ જાય. પ્રભુની આગળ સેવકપણાનો વિવેક રાખો. પ્રભુ આગળ કેમ બેસાય, કેમ બોલાય, કેમ ઉભા રહેવાય, એનો વિવેક આપણને આવડવો જોઈએ. મોટા મોટા શાસ્ત્રોની વાત તો જુદી વાત છે, ભગવાન મળે તો પછીની વાત છે. ભગવાન પાસે ઉભા રહેતા આપણને આવડે છે, એ ડિસિપ્લિન આપણને આવડે છે. ઘણી વાર લોકો પુષ્ટિ માર્ગ કે પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ, અહીંયા કાયદાઓ નથી, અહીંયા ડિસિપ્લિન શિસ્ત વધારે છે. કારણ કે ભણતર તો બધે સારું હોય, પણ સારી સ્કૂલ કઈ કહેવાય જેનું ડિસિપ્લિન સારું હોય. અને પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી આપણે ડિસિપ્લિન જાળવી રાખી, એ શિસ્ત જાળવી રાખી. હવે તમને નરેન્દ્ર મોદી જમવા બોલાવે, બાજુમાં બેઠા હો તો બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, શું પહેરીને જાઓ? સૂટ બૂટ કે જે સારામાં સારું હોય. કારણ કે કપડા દ્વારા એને આદર આપો છો. તમે ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરીને જવું એનો વિવેક રાખવો જોઈએ. કારણ કે કપડા દ્વારા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, એ સંજોગને રિસ્પેક્ટ આપીએ. તમે કોઈના લગ્નમાં જાઓ સાવ ધોળો સાલનો પહેરી જાઓ, શું વાંધો છે? પણ બધા ખીજાય કે નહીં, શું અપશુકન કરીને આવ્યો? કોઈની સ્મશાન યાત્રામાં જતા હોય ભારે સહેલો પહેરીને જાઓ, શું વાંધો? કપડા જ છે. પણ વસ્ત્રો દ્વારા પણ એ સંજોગોને, એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. એમ તમારા દરિયા કિનારે ફરવા જાઓ તો કપડા જુદા હોય, હિલ સ્ટેશન જાઓ તો કપડા જુદા હોય, ડેઝર્ટમાં જાઓ તો કપડા જુદા હોય, સ્નોમાં જાઓ તો કપડા જુદા હોય, લગ્નમાં જાઓ તો કપડા જુદા હોય, સસવાનમાં જાઓ તો કપડા જુદા હોય. દરેક સંજોગોના કપડા જુદા. તો સેવામાં જાઓ તો એના કપડા જુદા હોય, એમાં ક્યાં વાંધો છે? સેવામાં જાઓ ત્યારે ધોતી બંડી યા સાડી પહેરીને જાઓ તો તમે એ સંજોગ, કપડા શેના માટે? એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા તમે વસ્ત્રો પહેરો છો. તો સેવામાં જાઓ તો એક વ્રજભક્ત બનીને જાઓ તો સેવાના સંજોગોને વધારે માણી શકો તમે. જ્યારે ગોપી બનીને જાઓ, ગોપ બનીને જાઓ તો ઠાકોરજીને પણ એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે છે. દરેક સંજોગોના કપડા જુદા, પણ સેવાની વાત કરીએ તો આની શેની જરૂર, આવું કેમ પહેરીએ? તુરંત પ્રશ્ન આપણને થાય. પણ તમે દરેક સંજોગોમાં જુદા કપડા પહેરો જ છો. તમે સંજોગો અને વ્યવસ્થા પ્રમાણે, એ પરિસ્થિતિ પ્રમાણે વસ્તુઓ પહેરો જ છો. પછી સેવામાં એ ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખીએ તો એમાં ક્યાં વાંધો છે? પછી એને રિસ્પેક્ટ કેમ નહીં આપવાની? અને એટલા માટે પ્રભુ આગળ ઘણી વાર હવેલીમાં ઉભા હોય તો મોબાઈલ પર ઠાકોરજીની આગળ જોર જોજે, આ લઈ લેજે, ના વેચી દેજે, ના આપી દેજે. કમથી કમ પ્રભુ સામે ઉભા હોઈએ ત્યારે આપણું પૂરું એટેન્શન ઠાકોરજી સામે હોય. આ વિવેક, એક ડિસિપ્લિન. આમાં કોઈ મોટા બ્રહ્મ જ્ઞાનની કે રોકેટ સાયન્સની જરૂર નથી. જેમ મોટા વ્યક્તિ પાસે તમે હો ત્યારે એને રિસ્પેક્ટ આપો છો ડિસિપ્લિન રાખીને, તો આ તો જગતનો નાથ તમારી આગળ ઉભો છે. એને આટલું વિવેક પણ નહીં રાખવાનો, આપણે એટલું રિસ્પેક્ટ પણ નહીં આપવાનું. આમાં કોઈ ધર્મના કાયદા કે શાસ્ત્રની વાત જ નથી. આ એક કોમન સેન્સની વાત છે, એક ડિસિપ્લિનની વાત છે કે જ્યારે મોટા વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ તો જ્યારે ભગવાન સામે છે એને એટલું રિસ્પેક્ટ નહીં કે ઠાકોરજીની સામે ઉભા હોઈએ ત્યારે ઠાકોરજી તરફ એટેન્શન, ત્યારે હાય હેલો કરીને ગળે ભેટે પેલાને મળે. પ્રભુ આગળ તમે જ્યારે આપણું એટેન્શન પ્રભુ સામે હોય, એને રિસ્પેક્ટ આપવા. આ વ્યવહાર દ્વારા રિસ્પેક્ટ, એમ વાણી દ્વારા રિસ્પેક્ટ, એમ મન દ્વારા રિસ્પેક્ટ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારથી આદર પ્રભુનો જાળવો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને બને એટલું જરૂર પૂરતું. બને તો ભગવત નામ, ઠાકોરજીની સેવામાં તમે હો. અને બીજી વાત, સેવામાં જે વૈષ્ણવ છે અને જે લોકો નથી અત્યારે સેવામાં, એને પણ ઘરમાં એ રીતે એ સમયે રહેવું
જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે. એ પણ તમારી સેવા છે. જે સેવામાં છે એ તો સેવાનો આનંદ લે છે, પણ એને સેવામાં વિક્ષેપ ન પડે એ રીતે અન્ય લોકોએ ઘરમાં રહે. કદાચ બહેન સેવામાં ઠાકોરને જગાવવા ગયા છે અને તમે મોડા જાગ્યા છો તો જાતે ચા બનાવી લેવામાં કોઈ વાંધો નથી, પણ તમારી ચાની પાછળ કોઈને ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડે, કમથી કમ એવું ન કરો એ પણ તમારી સેવા છે. મને તો આટલું નાના નાના વિવેક, હવે આમાં કોઈ મોટું બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. આટલું જાણી લઈએ કે આપણે સેવા નથી કરતા, પણ જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ એ પણ આપણી સેવા છે. આટલો નાનકડો વિવેક, ઘરમાં આવું વાતાવરણ બનાવીએ. નહીં તો ઘણી વાર જેને સત્સંગ રખાવ્યો હોય ને એ તો બિચારો એક પાઠ બેસીને કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને ખુરશી લો નામાં બેસો, એ તો વ્યવસ્થામાંથી બહાર ના. બીજી વાત સમજવા જેવી વ્યવહારિક, જેના ઘરે અલૌકિક કાર્ય માટે તમે ગયા છો એને ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખી. અને તમે લૌકિક વ્યવહારની આશાથી જાઓ તો પછી એને વ્યવહારમાં પડવું પડે અને એનું ભગવત નામ છૂટે, એનો અપરાધ આપણને લાગે. આપણા થકી કોઈના પણ ભક્તિમાં વિક્ષેપ ન થાય એ રીતે વૈષ્ણવે સંસારમાં રહે. આપણે એક સેવા છે. લો, અમે તો જે ને ત્યાં ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવે ને. મંદિરમાં ગુરુ પાસે વૈષ્ણવને ત્યાં જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ. કે જો લૌકિક વ્યવહારની આશા સાથે ગયા તો પછી તમારો જ મન તૂટશે, તમને જ અભાવ આવશે. અને ત્યાં અલૌકિક સ્થાન છે, ત્યાં આપણે સેવક બનીને જઈએ છીએ, પ્રભુના દાસ બનીને જઈએ છીએ. અને એટલા માટે લૌકિક, તમે લૌકિકમાં ગમે તેટલા મોટા હો પણ મોટાઈ ભગવાનની આગળ ક્યારે બતાવવી. સંસારમાં મળેલી મોટાઈ ભગવાન આગળ બતાવવા જશો ને, અને જો ભગવાનને ગમી ગઈ લઈ લીધી તો ક્યાંય ના નહીં રહો. અને એટલા માટે પ્રભુ આગળ છે ને એ જગતનો નાથ છે, એની આગળ આપણે કાંઈ નથી. એટલે ત્યાં તો દાસ બનીને જવામાં જ લાભ છે. અને પ્રભુ દાસ ઉપર કૃપા કરે. અને એટલા માટે વૈષ્ણવે હરી હરી છાંડ કે દૂસરી ન કીજે બાત. એટલે જ આપણા આચાર્યો ભગવદીઓ કહે કે પ્રભુ સિવાય ભગવદી વૈષ્ણવે બીજું કંઈ બોલવું છે. આ વાણીએ મહાભારત જેવા યુદ્ધ કરાવ્યા. આંધળાનો દીકરો આંધળો આટલું દ્રૌપદી બોલીને કેવું મહાભારત થયું. અને કેવલ એ જ મહાભારત નહીં, ઘરે ઘરે આજે મહાભારત આનાથી જ થાય છે. મહાભારત વાણીને કારણે જ પેદા થાય. બે રીતે ઘણા બોલ્યા એમાં મહાભારત થઈ, ઘણા બોલવા જેવું હતું એ ન બોલ્યા એટલે મહાભારત થઈ. ભીષ્મજી જેવાય બોલવા જેવું હતું, ન બોલ્યા તોય મહાભારત થઈ. અને દ્રૌપદીએ મૌન રહેવાનું હતું ને ન રહી શકે એટલે મહાભારત થઈ. આજે પણ મહાભારત આખી કથા સાંભળો ન સાંભળો, પણ આટલું સમજી જાઓ ને કે સાંજ પડે ને પછી યુદ્ધને વિરામ આપી દેતા યુદ્ધ. સમજ્યા? આખો દિવસ ભલે લડો પણ સૂર્યાસ્ત થઈ જાય ને પછી દુશ્મનો ભેગા બેસીને વાતો કરતા. બીજું મહાભારતના યુદ્ધની કઈ શીખીએ ન શીખીએ, આટલું શીખી જઈએ તોય ઘણું છે કે આખો દિવસ ભલે મન મોટાવ થયો પણ સૂર્યાસ્ત થાય ત્યારે પ્રભુને દંડવત કરી મોટા મોટા દુશ્મનોએ ભેગા બેસીને વાતો કરવી.